गाइस वेलकम टू न्यू माय व्लॉग। तो आज आप खुश जो रहना हो जिंदगी में तुम्हें दिल किसी से कभी लगाना नहीं। आज આપણો પિઝાનો સામાન પીડ્યો છે અહીંયા. એમાં હજી પિઝા બનાવવાનું ચાલુ કરવાનું છે. આ મરચા છે, કેપ્સિકમ, આ મસાલો બધો એમાં જ પીડ્યો છે. આપણે કોથમરી મોડી છે, ઓલા આપણે ડુંગળી મોડી છે, ઓલું મસાલો જ છે. ગેસની ફ્લેમ ફૂલ થઈ ગઈ છે. ઓલા ઉડી પાકેલા થોડા મંચુરિયમની ગોટી આપણે મિક્સ કરી નાખી છે, કારણ કે આજે ગ્રેવી બનાવવાનું હતું મંચુરિયમ, એટલા માટે. આપણું મંચુરિયમ બનવામાં તૈયાર થવામાં જ છે. થોડીક વાર લાગશે, હજી 2 મિનિટ જેવું થશે. ફૂલ ગ્રેવી તો થઈ જ ગયું છે. બસ હવે પૂરું થઈ ગયું. હાલો, થઈ ગયું તૈયાર કમ્પ્લીટ. હવે ઉતારી લઈશું. ગેસ બંધ કરી દઈએ. આથી થોડુંક ડગી મોગું છે, ધીરે ધીરે ઉતારવું પડશે. મંચુરિયમ કમ્પ્લીટ. હવે પિઝાનો વારો છે. આપણે પિઝાની વસ્તુ બધી કમ્પ્લીટ કરી રાખી છે. ટમેટા, મરચા, ડુંગળી, બધો મસાલો. આ છે પિઝાનો રોટલો અને આ છે પિઝાની વસ્તુ. આજે બનાવીએ છીએ આપણે પિઝા. ચાલુ. આ બની રહ્યો છે આપણો પીઝો. આપણે સોસ પથારવાનો ચાલુ કરી દીધો છે. તાળી ગણે પથારી દેવાનો. આમાં ગમે ના એટલો પડે એટલો ઉપાડી દેવાનો છે. આ લાવ પિઝા બનાવ્યો. લાવ જેણે પણ પિઝા ખાવો હોય જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો. આપણા ચેનલમાં આપણા વિડીયો બેસ્ટ બનાવવાનો છે આજે, કારણ કે આવો મોટો વિડીયો કોઈ દી બનાવ્યો નથી. આજ પહેલી વાર બનાવવાનો છે વ્લોગ, મોટો વ્લોગ. હાલો, 3 પિઝા ઓકે. હવે એમાં બીજી વસ્તુ નાખવાની છે. એક ચમચી આમાં નાખી દો. આ બધા સોસ મિક્સ થાય છે. થોડીક બોલવામાં તકલીફ પડશે, નવું છે એટલા માટે. પણ બહુ દાંત ન કાઢતા કોઈ. એક બાજુ ખજૂરભાઈ ચાલુ છે. ખજૂરભાઈ ના કોમેડી કરે ને આપણે અહીંયા કોમેડી કરવાની છે. એટલી થાય એટલી કોશિશ તો કરશું કોમેડીની, પણ નહીં થાય એવું લાગે છે. હાલો, 2 સોસ કમ્પ્લીટ થઈ ગયા. હવે ત્રીજો સોસ ચાલુ કર્યો છે. એની વધારે નાખવો પડશે થોડો. સોસ વધારે નાખવો પડશે. ઓછો પછી પાછો ઓલા પિઝા નહીં થાય. હાલો, 3 પિઝા થઈ ગયા છે ઓકે. હવે આમાં કઈ નાખવાનું બીજું શું નાખવાનું? अब उसमें हम डालेंगे दूसरा सॉस. આ નાખવાનું. આ સોસ નથી નાખવાનું. थोड़ा थोड़ा सॉस डाल दो उसमें. થોડા સોસ નહીં, હવે થોડા મરચા નાખવાના છે. આ મરચા છે, કેપ્સિકમ. वो है हमारी शिमला मिर्च. શિમલા મિર્ચ નથી હે ભાઈ. શિમલા મિર્ચ નથી, આને કહેવાય મરચાં જ કહેવાય ખાલી.
એ આપણને ઇંગ્લિશ બહુ ન ફાવે કાંઈ. આપણે ગુજરાતી માણા રહ્યા પ્યોર કાઠિયાવાડી એટલે ઘરે પિઝા બનાવી તો વેસા તો ન લેવા જેવી. હોટલમાં હારી હોટલમાં થોડું ખાવાનું હોય. ગુજરાતી ઘરે બનાવીને જ ખાય રોજ ખાધું કહેવાય. ન કરતા પછી ખાલી હોટલ વાળાને પૈસા દેવા દેવી એવું થાય. ખાવાનું હોય 2 બટકા. એ તો સિટીના હાલે હોટલમાં ખાવા જાય ને બાકા જીકી બોલાવી દે. ઓકે હવે આમાં નાખવાનું કઈ ડુંગળી થોડીક મોટું કટિંગ થઈ ગયું. કેવું ચીઝ લાવ્યું ને ફ્રીજમાં પડ્યું ઉપર. ચીઝ તો લાવ. ચીઝ તો હમણાં ભૂલી જાય. આ પિઝા એમ નામ થઈ જાય. ચાલ એ તો સાલા ગડબડમાં જાય. મોટી મોટી પણ આમ થોડી નાની હોય તો વધારે મજા આવશે. એટલે તાર ડુંગળી કાપતા જવાનું આવ્યો છે. એને હજી પીસ કરવા પડશે. એ આખું છે પછી સોલવું પડશે. ઓલા ખમણવું જ પડશે. ખમણી ક્યાં છે? અને આ મસાલો નાખવાનો છે. ચીઝ ઉપરથી નાખવાનું છે ને. બસ રેડી. આલો કમ્પ્લીટ. હવે ચીઝ નાખી. હવે ઈ જ નાખવાનું બાકી છે ને. આ મસાલો નાખવાનો છે. એ પછી ચીઝ નાખીને પછી આ ત્રણે નાખવાનું છે. આ મંચુરિયમ. આ છે મસાલા મંચુરિયમ. આ મંચુરિયમનો મસાલો આપણે મંચુરિયમ બનાવ્યું એનો. આ પિઝાના મસાલા. હવે ચીઝ નાખવાનું છે આપણે. એમાં નાના નાના પીસ કરીને, મોટા ન કરતી દો. એમાં 7 પીસ પડશે. ઉપરથી નાખી દેવાના. સોરી એકમાં નાખી કેમ લાગે છે? બધી બાજુ આવી ગયું. થોડા થોડા નાખજે વધારે. આ છે ચીઝ. આ તો જોઈને મોઢામાં પાણી આવતું એવું લાગે. બસ 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 બહુ નહીં નખાય પછી. લાવ ઓલું આમાં નાખી દે. બરોબર સીધો પછી હમણાં કાંક એવું લાગે થોડુંક નાખીશું. ઓલી બાજુ મસાલો નાખવાનું ચાલુ કરી દીધો. આપણે હજી ચીઝ નાખ્યું છે ધીરે ધીરે. કારણ કે આપણે થોડુંક ઉતાવળ નથી કામ કરતું. નિરાતે કામ કરવાનું. આ ચીઝ નખાઈ ગયો. હાલો 2 પિઝામાં. ઓલામાં 2 ચીઝ બાકી છે. હા મસાલો આમાં કયો કયો નાખવાનો? હાલો 1 પિઝો રેડી. આ પિઝો બની ગયો કમ્પ્લીટ. હવે આમાં થોડોક શેકવાનો છે કારણ કે કાસો કાંઈ ખવાય નહીં. આ જો આવી રીતે દેશી જુગાડ કર્યો આજે તો. કારણ કે આપણી પાસે મશીન નથી એટલા માટે. હવે કમ્પ્લીટ થઈ ગયો છે. 1 પિઝો ઓકે. પિઝો તૈયાર થઈ ગયો. જો ઘરની બનાવટ હો. ખાવી પછી ખબર પડે કેવો ટેસ્ટ લાગે છે આપણને. એક તો કમ્પ્લીટ થયો છે, બીજો મૂક્યો છે ચડવા માટે. લીધો બાકી ગયો.
વાહ 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 क्या पिज्जा है भाई મજા આવી ગયો તો આપણા પિઝા થઈ ગયા છે કમ્પ્લીટ જોવો કેટલા બનાવ્યા 1 2 3 4 5 6 7 અને 2 એમનામ ખવાઈ ગયા કેવા બન્યા ટેસ્ટ કરવામાં જ ખાઈ ગયા 2 તો जय माता दी आओ अंदर आओ सर सर इन 2 सूटकेसों में तकरीबन 15 लाख कैश और 2